નમસ્કાર। રાજકોટમાં પ્રગતિ પ્લાઝા ખાતે આજે નવા આધાર સેવા કેન્દ્રનું સાંસદ પરસોત્તમ રૂપાલા સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે આજના સમયમાં આધાર કાર્ડ દરેક નાગરિક માટે જરૂરી દસ્તાવેજ બની ગયું, ત્યારે નવા આધાર કાર્ડ બનાવવા તેમજ અપડેટ સંબંધિત કામગીરી માટે આ કેન્દ્ર ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આ પ્રકારનું આ ત્રીજું આધાર સેવા કેન્દ્ર છે। સાથે જ કેન્દ્રના કર્મચારીઓને ટકોર કરતા કહ્યું હતું કે લોકોના પ્રશ્નોને ધીરજપૂર્વક સાંભળી ઝડપી અને સરળ સેવા આપવી જરૂરી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આપ સૌને મારા સવારના રામ રામ। આજે રાજકોટ ખાતે આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ થઈ રહ્યો છે। એ કેન્દ્રને મારી શુભકામનાઓ પાઠવું છું। નાગરિકોને આધાર સંબંધિત પોતાના પ્રશ્નો હલ કરવા માટે રાજકોટને આંગણે જ આ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે, એને માટે એમને બધા નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું। ભારત સરકાર દ્વારા આ પ્રકારની સેવાઓનું વિસ્તરણ સામાન્ય નાગરિકો સુધી પહોંચે એ આયોજનના ભાગરૂપે આધાર કાર્ડ એક એવી જરૂરિયાત નાગરિકોની થઈ ગઈ છે, જેને કારણે નાગરિકોને રોજબરોજના કામકાજમાં એ ઉપયોગમાં આવતું થયું છે। એમાં નામની અંદર નવું બનાવવામાં કે અન્ય કોઈ અપગ્રેડ કરવા માટેના પ્રશ્નો માટે હવે એ આ કેન્દ્રના માધ્યમથી થઈ શકશે એવી સુવિધા રાજકોટને આપવા માટે ભારત સરકારનો આભાર પણ વ્યક્ત કરું છું। આપણા રાજ્યમાં આ પ્રકારનું આ ત્રીજું કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે, એ માટે પણ રાજ્ય સરકારનો અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું અને નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું। અને આ આધાર કેન્દ્રની અંદર કામ કરતા અધિકારીઓને અને કર્મચારીઓને ભલામણ કરું છું કે નાગરિકોને સમજીને ધીરજથી એના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થાય। ધન્યવાદ।